અહીંયા તમારી જમીન ગઈ હોય ને તમારું ઘર તૂટતું તો તમને ભાન આવી જતી. અરે એ જ મુદ્દો છે. તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે. એ જ મુદ્દો. તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો. તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની. તમારે પણ ટાઈમ નથી કરે. અહીંયા બધું તમારું ઉભું છે મને રોકીને. ઓ ભાઈ ધીરે વાત કરું છું. ઉતાવળિયા નહીં થાવ તમે. હા અમે ગુમાવેલું છે. હા શાંતિથી. ને તમારે અહીંયા ચર્ચા કરે આગળ આવીને વાત કરો. પાછળથી બહુ દોડ આપણ નહીં કરો. હા અહીંયા સિનિયર અધિકારી વાત કરે છે. હાની દોડ આપણ છે તારી? પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની. તમારે પણ ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે ફિલ્ડિંગ ભરો. અરે પણ સાહેબ આ લશ્કર 1 કલાકથી મેં વાત કરાવો એસપી સાહેબ આતે મને વાત કરો. અમારે હવે 4 જણા જઈને આવેદન આપવાનું છે. સાહેબ અમારા અધિકારો નથી આવેદન પત્ર આપવાનું. તમે કહો. તમે કીધું પરવાનગી માંગો. અમે પરવાનગી માંગી નથી મળી. ચાલો અમે 4 જણ આવવા માંગીએ છીએ. તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું? નાના સાહેબ તમે આમની હાથે વાત કરો. આ ટીંગાટોળી કરવાની વાત કરે છે, અટકાવવાની વાત કરે છે, નહીં જવા દેવાની. આવી રીતના થોડું અમે આવેદન પત્ર આપવા જઈએ છીએ. તમે બધા અહીંયા રહેજો. હા કે પછી આપણે અમારું આવેદન પત્ર પતી જાય કહી દઈએ એટલે પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જશે. તૈયાર છો ને બધા? બસ ચાલો. અરે પણ એ લોકો અહીંથી ત્યાં થોડા ઉડીને આવવાના છે યાર. તમે તમારા આટલા બધા ચેકપોસ્ટો છે. નાના સાહેબ પણ ચેકપોસ્ટો આટલા બધા છે તમારા.